ભાજપ સરકારની અંદર જે સ્પેસ ટેકનોલોજીથી રોડ બનાવવાની વાત ચાલે છે અને એવા જ રોડ આજે અહીંયા બની રહ્યા છે ભરૂચની અંદર. દહેજ ભરૂચ જે રોડ છે મેઇન રોડ અત્યારે વરસાદ પૂરજોશમાં ચાલુ છે, વરસાદ આવે છે આખો સીસી રોડ બનાવવાની કામગીરી ચાલુ છે. તમને દેખાય છે બધું મટીરિયલ અને આગળના ભાગમાં બતાવીએ કે જ્યાં રોડ બની રહ્યો છે. વરસાદમાં બનતો હોય અને એ પણ સિમેન્ટ કોન્ક્રીટનો હોય તો આ રોડ ટકશે એની ગેરંટી છે. આ બાજુ એની બાજુ રો મટીરિયલ પડ્યું છે, આ બાજુ રોડ બનીને રેડીમેડ રોડ નીકળે છે. હવે આ શું ક્વોલિટીનો રોડ બનશે? આટલા વરસાદની અંદર આ વરસાદ ગમે ત્યારે ફૂલ સ્પીડમાં આવી જાય છે, ગમે ત્યારે ઝીરો પડી જાય છે. ખબર એ નથી પડતી કે શરૂ વરસાદે રોડ બનાવવાની ટેકનિક ભારતની અંદર કયા કોન્ટ્રાક્ટરો પાસે આવી છે. આ રોડની ગુણવત્તા કોઈ પણ સંજોગોની અંદર ટકવાની નથી, કારણ કે સિમેન્ટથી બનતા રોડ હોય કે ડામરના રોડ હોય, પાણી જ્યારે રો મટીરિયલ હોય ત્યારે એમાં ચાલી શકે નહીં. છતાં આ રોડને રોકવાવાળા કોઈ અધિકારીઓ નથી, કોઈ ભાજપના નેતાઓ મનસુખભાઈ વસાવા એટલા બધા બોલતા હોય પણ ખબર નહીં કે આ રોડ બનતી વખતે એ પણ કેમ ચૂક છે. અને અહીંયા આજે આ રોડ બનાવવાની કામગીરી ચાલુ છે, એવું નથી કે નથી ચાલુ, રોડ બને છે. રોડની ક્વોલિટી દેખાતી છે, રોડની ઉપર વધારાનું પાણી પડે છે. આ રોડની ગુણવત્તા કઈ રીતની હશે? શું અધિકારીઓ અહીંના ગાઢ નિંદ્રામાં સૂતા છે? વર્ષો સુધી આ રોડ ઉપર લોકો હેરાન થઈ થઈને થાકી ગયા છે, ત્યારે રોડ ન બન્યો અને હવે શરૂ વરસાદમાં રોડ બને. અને આ બાજુ હજી રો મટીરિયલ દેખાડો, આ બાજુ તો દેખાય જ છે કેવું બને છે. ખબર નહીં, આવી રીતે તો કોઈ દિવસ કોઈ સિમેન્ટ કોન્ક્રીટ મટીરિયલ લાવવાનું હોતું નથી, પણ અહીંયા આવી રીતે લાવી દીધું છે. અને આમાં કેટલું પાણી પડશે, અત્યારે ફૂલ સ્પીડમાં વરસાદ વધી ગયો. હવે આમાં જે પાણી જેટલી ક્વોન્ટિટી અંદર જવું જોઈએ એના બદલે વધારે પાણી જશે, સિમેન્ટ રગડા પેટે બહાર નીકળી જશે. શું બનશે રોડ? અને કેટલા કરોડ રૂપિયાનો આ રોડ છે એ આખે આખો પ્રજાના ટેક્સના રૂપિયાનું ધોવાણ ચાલુ વરસાદની અંદર થઈ રહ્યું છે. હજી અહીંયા કોઈ દેખાતો નથી. બસ આ જ ભાજપની કહાની છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.